વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમફિલ પીએચડીના વિદ્યાર્થીઓ માટે ને હવે તો ખાસ પીએચડીના વિદ્યાર્થીઓ માટે એક વિષયની ચર્ચા કરીશું. એ છે લોક સાહિત્યનું સંશોધન અને પછી સંપાદન. કારણ કે લોક સાહિત્યમાં ખાલી સંશોધન નથી હોતું, એમાં પાઠ સંપાદન પણ હોય છે. તો આ સંશોધન સંપાદન કરવા માંગતા સંશોધકો એમની સંશોધન યાત્રા દરમિયાન અથવા તો એ યાત્રા શરૂ થાય એ પહેલાં એમણે શું ધ્યાન રાખવાનું છે એની આજે આપણે વાત કરીશું. તો મિત્રો, સૌ પહેલાં એક વાતની સ્પષ્ટતા આપણે કરી લઈએ કે લોક સાહિત્ય એ લોકવિદ્યાનો એક હિસ્સો છે, એક ભાગ છે. લોકવિદ્યા એ બૃહદ ક્ષેત્ર છે, એનો એક ભાગ એ લોક સાહિત્ય છે. અને લોક સાહિત્યની અંદર લોકગીત, કથાગીત, ભવાઈ, લોકવાર્તા, આ બધું લોક સાહિત્યનો હિસ્સો છે. લોકવિદ્યાની અંદર શું શું આવે એ આપણે જાણીએ છીએ. એ કહેવતો હોય, ઉખાણાઓ હોય, ભડલી વાક્ય હોય, સામુદ્રિક શાસ્ત્ર હોય, આપણી માન્યતાઓ હોય, મંત્ર તંત્રનું જગત હોય, ભરત ગૂંથણ મદારીના ખેલથી માંડીને ભુવાના ડાકલાથી માંડીને આ તમામ વસ્તુનો સમાવેશ આપણે લોકવિદ્યામાં કરતા આવ્યા છીએ. શા માટે લોકવિદ્યાના સંશોધનમાં વિદ્વાનોને રસ પડ્યો? તો એનું એક બહુ જ મહત્વનું કારણ અથવા જવાબ એ છે કે માનવ વિકાસની જે ખૂટતી કડીઓ હોય, જેનો દસ્તાવેજી પુરાવાઓ ન મળતા હોય, એવી ખૂટતી કડીઓ લોક સાહિત્ય અને લોકવિદ્યા પૂરા પાડે છે. નૃવંશ શાસ્ત્રીઓ, જેને એન્થ્રોપોલોજિસ્ટ કહીએ છીએ, એ નૃવંશ શાસ્ત્રીઓને સૌથી વધારે લોકવિદ્યામાં રસ પડ્યો, લેવી સ્ટ્રોસ જેવાને. એનું કારણ જ એ છે 16મી-17મી સદીમાં મારા સમાજની અંદર, ગુજરાતી સમાજની અંદર, ઉત્તર ગુજરાતમાં કે દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રની અંદર સ્ત્રીઓની છબી કેવી હતી, કુટુંબ જીવન અને સમાજ જીવનના પ્રશ્નો કેવા હતા, સમાજ સમરસ હતો કે આજની જેમ વહેંચાયેલો હતો, આ બધા પ્રશ્નોના જવાબ મને કોઈ દસ્તાવેજી લખાણોમાંથી નથી મળવાના. એના માટે મારે લોક સાહિત્ય પાસે જ જવું પડવાનું છે, લોકવિદ્યા પાસે જ જવું પડવાનું છે. અને એટલા માટે લોકવિદ્યાનું મહત્વ વધ્યું. નૃવંશ શાસ્ત્રીઓને ફોકલોર, ખૂટતી કડીઓ મેળવવા માટે બહુ જ મહત્વની વિદ્યા સાબિત થઈ. જો મારે એવું કહેવું હોય કે 16મી-17મી સદીમાં ગુજરાતી સ્ત્રી દબાયેલી, કચડાયેલી હતી, એને માતા પિતા સામે કશું બોલવાનો અધિકાર નહોતો, તો મારા ગીતો અને મારી વાર્તાઓ એ વાતની ના પાડશે. આ સ્ત્રી પુરુષ કરતાં વધારે કમાતી, પરણ્યો લાવે 5 પાવલી રે લોલ, હું રે લાવું ₹1.5. તો આર્થિક રીતે વધારે સદ્ધર હતી. પરણે ભર્યું એનું પેટડું રે લોલ, મેરે જમાડ્યો મારો વીર. ઉદાર હતી, બહાદુર હતી. મોરબીના રાજાને, મોરબીની વાણિયણ, જાવા દ્યો મોરબીના રાજા, રેવા દ્યો જીવાજી ઠાકોર, નથી કરવા મૂલ, મારે રે અંબોડે તારા રાજ થાશે ડૂલ, એવું કહી શકે. મેના ગુર્જરી દિલ્હીના બાદશાહને, पहली मटकी का मूल करूँ तेरे हाथी होगे डुल, दूसरी मटकी का मूल करूँ तीसरी मटकी और चौथी मटकी का मूल करूँ तेरी सारी दिल्ली डूल. આવો જવાબ આપી શકે છે. દીકરી પિતાને આ ઘરે નહીં પરણાવતા એવું કહી શકે છે. એક કાળો તે વરના જોજો રે દાદા, કાળો તે કુટુંબ લજાવશે. એક ઊંચો તે વરના જોજો રે દાદા,
ઊંચો તે નીત નેવા ભાંગશે, એક નીચો તે વરના જોજો રે દાદા, નીચો તે નીત ઠેબે આવશે. તો આ સ્ત્રી દબાયેલી કચડાયેલી હતી એવું જો અમે તારણ કાઢવા માંગતા હઈશું તો અમારું લોક સાહિત્ય તારણ પર અમને નહીં જવા દે. સમાજ સમરસ હતો, કારણ કે માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ભમતો રે ગયો સુથારીને નાર, અલી સુથારીની નાર તું તો સૂતી છે કે જાગ, માને ગરબે રે રૂડા દિવેલિયાપુરા. આ સુતાર, લુહાર, મોચી, સોની, દરજી બધા વસવાયા જે કોમ છે એના ઘરે માનો ગરબો કોઈ ભેદભાવ વગર જાય છે. એ બ્રાહ્મણના ઘરે નથી ગયો. તો સમાજ એકમેક સાથે પોતાના કામને કારણે, વ્યવસાયને કારણે બિલકુલ જોડાયેલો હતો, સમરસ હતો. સમરસતાની વાતો કરવી નહોતી પડતી એવો સમરસ સમાજ હતો, એવું મને મારું લોક સાહિત્ય સમજાવે છે. દરેક કમ્યુનિટીની વાર્તાઓ મળે, મિયાની મળે, બ્રાહ્મણની મળે, રાજપૂતની મળે, વાણિયાની મળે. કોઈ પણ વર્ગની મજાક કરવાની અથવા તો એની લાક્ષણિકતાની વાત કરવા માટે લોક સાહિત્યને ક્ષોભ નહોતો, સંકોચ નહોતો, લાગણી દુભાઈ જવાના ડર નહોતા. તો એ દર્શાવે છે કે લોક સાહિત્ય અને લોક વિદ્યા એ નૃવંશ શાસ્ત્રીઓ માટે શા માટે મહત્વના છે. તો આવી વિદ્યા અને આવા સાહિત્યના સંશોધન કરવા નીકળેલા વિદ્યાર્થીઓએ કઈ કઈ કાળજી લેવી જોઈએ? તો સૌ પહેલાં તો એની સમજ બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે લોક સાહિત્ય એ શિષ્ટ સાહિત્યથી જુદું છે. શિષ્ટ સાહિત્ય કોઈ એક જ વ્યક્તિનું સર્જન છે, લોક સાહિત્ય એ સમૂહનું સર્જન છે. શિષ્ટ સાહિત્ય ની અંદર એક વ્યક્તિની સંવિત્તિ, એની લાગણી, એની વૈયક્તિકતાનો પડઘો છે. લોક સાહિત્યમાં સંઘની ઉર્મી, સંઘોર્મી જેને કહે છે, સમૂહની ઉર્મીઓનો પડઘો પડે છે. શિષ્ટ સાહિત્યનું પ્રયોજન પૂર્વ નિર્ધારિત નથી હોતું, જ્યારે લોક સાહિત્યનું પ્રયોજન પૂર્વ નિર્ધારિત હોય છે, પૂર્વ નિશ્ચિત પ્રયોજન હોય છે. હંમેશા લગ્ન છે તો ગીતો ગવાશે, શીતળા સાતમ કે નાગપાંચમ છે તો એની વ્રત કથાઓ થશે, હોળી છે તો ફાગ ખેલાશે, મેળો છે તો મેળાના ગીત ગવાશે, ગૌરી વ્રત છે તો ગોરમાં ગોરમાં રે કંથ દેજો કોડામણો એવા ગીત ગવાશે. તો પ્રયોજન પૂર્વ નિર્ધારિત છે લોક સાહિત્યની અંદર. જે વર્ગ જ્યાં હશે તે પ્રમાણે એનું ગીત હશે. એટલે કે સ્થળ ભેદે અને સમય ભેદે, બદલાતા સમય સાથે પાઠ બદલાતા રહેશે. લોક સાહિત્યનો કોઈ એક અફર પાઠ હોતો નથી. અફર જ નહીં, ફરે, પ્રદેશ ભેદે ફરે, ઇવન સ્થળ બદલાય. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફણસે, કે વાણલા ભલે વાયા રે. પણ બીજો ગાનારો વર્ગ જો સરોવરની પાળે બેઠો હશે તો એવું ગાશે કે સૂરજ ઉગ્યો રે સરવરિયાની પાળે, કે વાણલા ભલે વાયા રે. ત્રીજો વર્ગ ડુંગરાની ગાળીઓમાં હશે તો એવું ગાશે કે સૂરજ ઉગ્યો રે ડુંગરિયાની ધારે, કે વાણલા ભલે વાયા રે. તો સ્થળ સાથે, પ્રદેશ સાથે પાઠ બદલાવાના. હું તો ત્યાં સુધી કહું છું કે એક ગાનાર અને બીજા ગાનાર પ્રમાણે પણ એના ઢાળ બદલાઈ જાય છે, એના લય અને લહેકા બદલાઈ જાય છે. કારણ કે આ લિખિત પાઠ નથી, આ મૌખિક પાઠ છે. લોક સાહિત્યનો પાઠ મૌખિક પાઠ છે, મુખ પાટીનું સાહિત્ય છે, ઓરલ ટ્રેડિશન, મૌખિક પરંપરાનું આ સાહિત્ય છે. લિખિત પાઠ તો આપણને હવે મળે છે. અને જ્યારે એ લિખિત પાઠ આપણી સામે આવે છે ત્યારે આપણને પ્રશ્નો થાય છે. કારણ કે જે લિપિ ચિહ્નો જે બોલીમાં છે જ નહીં. દાખલા તરીકે સૌરાષ્ટ્રનું ગીત
હું રઢિયાળી રાતના મેઘાણીના સંપાદનમાં જોઉં તો તરત જ મને પ્રશ્ન થાય કે આવું ઉચ્ચારણ તો સૌરાષ્ટ્રમાં થતું જ નથી. એટલે લિપિ ચિહ્નો, ઉચ્ચારણ, લય, ઢાળ આ બધી જ મર્યાદાઓ એની સામે સંશોધકે ધ્યાન રાખવાનું છે, કારણ કે આ પાઠ બદલાતા રહેવાના છે. લોક સાહિત્યનો કોઈ એક અફર એટલે જ્યારે તમે સંશોધન કરવા નીકળો છો ત્યારે તમારે પાઠ નિર્ધારિત કરવાનો છે. જે રીતે મધ્યકાળના સાહિત્યમાં પાઠ નિર્ધારણ એ મહત્વનું પગલું છે, એ જ રીતે લોક સાહિત્યમાં પણ પાઠ નિર્ધારણ એ બહુ જ મહત્વનું ડગલું છે, બહુ જ મહત્વનું. કોઈ એક શબ્દ પકડો તમે, અથવા તો કોઈ એક ગીત પકડો અને તરત જ ધારો કે મોટા ખોરડા નામનું કથા ગીત હોય અને રઢિયાળી રાતમાં આપણે વાંચતા હોઈએ તો એમાં આવું આવે કે નણંદે જઈ સાસુને સંભળાવ્યું રે લોલ, સાસુએ જઈ સસરાને સંભળાવ્યું રે લોલ, સસરાએ જઈ પરણ્યાને સંભળાવ્યું રે લોલ, પરણે જઈ તેજી ઘોડો છોડ્યો રે લોલ, જઈ ઉભો રહ્યો ગાંધીને હાટ રે. હવે આ ઢાળ અને બોલી એ તમે જ્યારે લાવો ત્યારે પ્રશ્ન બદલાઈ જાય છે. હાહુએ જઈ હહરાને સંભળાવ્યું રે લોલ, આ વહુ કરે છે આપણા ઘરની વાત જોવા, વહુએ વગોયવા મોટા ખોરડા રે લોલ. પેલામાં ખોરડા લખ્યું છે, ગાવામાં ખોયડા આવશે, કારણ કે બોલીની અંદર ખોયડો બોલાય છે, હાહુ બોલાય છે, સાસુ નહીં. તો મેઘાણીએ જ્યારે પાઠ કર્યા ત્યારે આ જે લિપિ ચિહ્નોની, જે ઉચ્ચારણની વિશિષ્ટતાઓ અથવા મર્યાદાઓ હતી એ ચૂકાઈ ગઈ છે. એટલે આપણે જ્યારે સંશોધન સંપાદનનો ઇતિહાસ ભણીએ છીએ લોક સાહિત્યમાં, ત્યારે આપણે મેઘાણીના તબક્કાને મુગ્ધતા ભર્યો, અહોભાવ ભર્યો તબક્કો કહીએ છીએ. એનું કારણ જ આ છે. ઉચ્ચારણ સાથે સીધું સંકળાય છે. પરણાયે તેજી ઘોડા છોડિયા રે લોલ, જયું ભોર્યો ગાંધીડાને હાટ જોવા. ગાંધીડાને હાટ, ગાંધીને હાટ નહીં આવે, કારણ કે ગાવામાં બેસે જ નહીં. અધશેરા અમલિયા તોળાવિયા રે લોલ, પાશેર તોળાવ્યો સોમલ ખાર જો. હવે આ અધશેર, અર્ધો શેર, અમલ તોળાવ્યું, અધશેરા અમલિયા. તો પાઠ ભેદ એ લોક સાહિત્યનું આગવું લક્ષણ છે. એનો કોઈ એક અફર પાઠ હોતો નથી. તમે એવું ના કહી શકો કે તારો પાઠ સાચો અને મારો પાઠ ખોટો, એવું ના કહી શકો. જેટલા ગાનારા, જેટલા કહેનારા, જેટલા મોડા એટલા પાઠ, કારણ કે આ મુખપાટીનું સાહિત્ય છે. હજુ આગળ જઈએ. પૂર્વ નિર્ધારિત પ્રયોજન છે, એના કારણે જ્યારે ગવાતું હશે, જ્યારે પ્રસંગ હશે ત્યારે જ તમને એ સાંભળવા મળશે. હજુ તમે આગળ જાઓ તો શિષ્ટ સાહિત્યમાં આનંદ એકમાત્ર પ્રયોજન છે. અહીં આગળ પ્રયોજનો બદલાતા રહેવાના. ક્યારેક રીત રિવાજ હશે, ક્યારેક તહેવાર હશે, ક્યારેક વ્રતો હશે, તો કારણો એના બદલાતા રહેવાના છે. તો લોક સાહિત્ય ભલે શિષ્ટ સાહિત્યની જનની હોય, પણ એનું સંશોધન કરવા નીકળનારને અમુક વસ્તુ પહેલેથી ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ, લોક સાહિત્ય એ તળપદ બોલીમાં રચાતું સાહિત્ય છે. તળપદ બોલી, બોલીઓ, ડાયલેક્ટ, ધ લેંગ્વેજ, ભાષા નહીં. એટલે તમે જે પ્રદેશનું લોક સાહિત્ય સંશોધન સંપાદન કરવા નીકળો છો એ પ્રદેશની લોક બોલી તમને આવડવી જોઈએ. આજે એક ફેશન થઈ ગઈ છે, જેને ગામિત, ચૌધરી, વસાવા, કુકણા બોલી ન આવડતી હોય એવા માર્ગદર્શકો આજે ગામિત, ચૌધરી, કુકણા, વસાવા બોલીના પીએચડી કરાવડાવે છે. હકીકતે આ ખોટું છે. મને ન આવડતું હોય, જે બોલી ન આવડતી હોય એ બોલીમાં હું માર્ગદર્શન કેવી રીતે આપી શકું? મારા વિદ્યાર્થીએ જે કામ કર્યું છે એ સાચું છે કે ખોટું, હું કેવી રીતે નિર્ણય કરું?
એટલે હકીકતે આ સંશોધન ક્ષેત્રનું એક બહુ જ મોટું પાપ જે છેલ્લા 15-20 વર્ષમાં આપણે ત્યાં થઈ રહ્યું છે. એટલા માટે હું તમને સંશોધન સંપાદનના 5 ડગલાની વાત કરીશ. જે લોકોએ લોક સાહિત્યનું સંશોધન સંપાદન કરવું હોય એના માટેનો પહેલો તબક્કો, કુલ 5 તબક્કા છે. પહેલો તબક્કો છે આધારભૂત સામગ્રીનો પરિચય. બીજો તબક્કો છે સામગ્રીનો સંચય. તમને જે મળ્યું છે એને હવે તમારે ભેગું કરવાનું. ત્રીજો તબક્કો છે મળેલી સામગ્રીનું વિશ્લેષણ. ચોથો તબક્કો છે વિશ્લેષણ કર્યા પછીની સામગ્રી, જેનો તમે પાઠ નિર્ધારિત કર્યો છે, એ પાઠનું સંપાદન. અને છેલ્લો તબક્કો છે સંશોધનનો, એ છે અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન. તમે જે પાઠ ભેગો કર્યો, સંપાદિત કર્યો, તમારા માટે નક્કી કર્યો એક પાઠ, એનું અર્થઘટન પણ તમારે કરવાનું છે. તો આ 5 તબક્કા એ લોક સાહિત્યના સંશોધન સંપાદનના મહત્વના તબક્કા છે. એમાં આપણે પહેલા તબક્કાની વાત કરીએ, એ છે આધારભૂત સામગ્રીનો પરિચય. લોક સાહિત્યના સંશોધનમાં તમે જ્યારે સામગ્રી ભેગી કરવા નીકળો છો, જેને ફિલ્ડ વર્ક પણ કહી શકાય, ત્યારે સંશોધકને પહેલી વસ્તુ એ ખબર હોવી અનિવાર્ય છે. આ શરત છે અનિવાર્ય એવી. અને આમ તો જુઓ તો માત્ર લોક સાહિત્ય નહીં, કોઈ પણ સંશોધક માટેની આ શરત છે કે હું જે ક્ષેત્રમાં કામ કરવા જઈ રહ્યો છું અથવા જઈ રહી છું, એની અંદર પહેલાં કેટલું કામ થઈ ચૂક્યું છે, કેટલી શક્યતાઓ બાકી છે અને કેટલું કામ અત્યારે ચાલી રહ્યું છે. કેટલું કામ થઈ ચૂક્યું છે, કેટલું કામ અત્યારે સમાંતરે ચાલી રહ્યું છે અને હજુ કેટલી શક્યતાઓ આ ફિલ્ડમાં, આ ક્ષેત્રમાં પડી છે. આ લોક સાહિત્યને લાગુ પડે એટલું જ મધ્યકાળના સંશોધનને લાગુ પડે, એટલું જ અર્વાચીન કાળના સાહિત્યને સંશોધનને પણ લાગુ પડે. હું જ્યાં સંશોધન કરવા જઈ રહી છું ત્યાં મારે ચરવિત ચરવણ કરવાનું છે, થઈ ગયેલું કામ કરવાનું છે. એકે હિમાંશી શેલત પર કર્યું, બીજાએ કર્યું, ત્રીજાએ કર્યું, 33 જણાએ કર્યું. ધીરુબેન પર તમે જુઓ 50 થીસીસ હશે. તો કયું કથે તે શાનો કવિ એ માત્ર સર્જન માટે સાચું નથી, સંશોધન માટે પણ સાચું છે. સંશોધકે થઈ ગયેલું કામ નથી કરવાનું. સંશોધકે લખાઈ ગયેલા ગ્રંથોના અવતરણો ટાંકીને અવતરણ ગ્રંથ તૈયાર નથી કરવાનો. એને પોતાને શું કરવું છે, એને પોતાને શું કહેવું છે, એ એણે નક્કી કરવું પડે. કહેવાનો મતલબ એ કે સંશોધક સંશોધન કરવા નીકળે ત્યારે એ સૌરાષ્ટ્રની લોક સાહિત્યમાં કરતો હોય, એ દક્ષિણ ગુજરાતની બોલીઓનું કરતો હોય, એ ઉત્તર ગુજરાતના ભીલોનું કરતો હોય, કોઈ પણ પ્રદેશના લોક સાહિત્ય, એ ગીતો ભેગા કરે છે, ભવાઈ ભેગી કરી રહ્યો છે, ભવાઈના વેશ, એ લગ્ન ગીતો ભેગા કરી રહ્યો છે. જે એનો ક્ષેત્ર એણે નક્કી કરવાનો છે, પણ પહેલાં એણે એ ક્ષેત્રમાં કેટલું કામ થઈ ચૂક્યું છે એ એને ખબર હોય. દાખલા તરીકે તમે લગ્ન ગીતો ભેગા કરવા નીકળ્યા અને તમને એવું લાગે કે ઓહો, લગ્નની અંદર ગવાતા ધોળ, શબ્દ સાંભળ્યો છે ખરો, ધોળ, એ મને અચાનક જ ખબર પડી કે ધોળ જેવા લગ્નની અંદર ગીત ગવાય છે અને હું એના પર સંશોધન કરું, કારણ કે મેં 15-20 સાંભળી લીધા. પણ જો મને ખબર હોય કે ઇન્દુબેન પટેલ એમણે ધોળ પર એક આખું પુસ્તક કરેલું છે, એ ખબર હશે તો હું એવું દુસ્સાહસ નહીં કરું. એટલે સંશોધકને સામગ્રીનો પરિચય કરવા જ્યારે નીકળે છે, સામગ્રી ભેગી કરવા જ્યારે ફિલ્ડમાં જાય છે, ત્યારે એને પોતાના ક્ષેત્રમાં થઈ ગયેલું કામ, થઈ રહેલું કામ અને એની અંદર કેટલી ગુંજાઈશ, કેટલી શક્યતા બાકી છે એ ખબર હોવી જોઈએ. હવે સંશોધનનો સંદર્ભ લો ત્યારે તમારી સામે 2 સામાજિક જૂથ હંમેશા આવે. એક જે પહેલું જૂથ છે જેને આપણે લોક કહીએ છીએ. લોક સાહિત્ય એ આ લોકના લોહીનો લય છે.
એમને સંશોધન સંપાદન સાથે કશી લેવા દેવા નથી. એમને એવો કોઈ રસ પણ નથી. એમને તો જ્યારે જરૂર પડે ત્યારે એ ગાતા હોય છે, નાચતા હોય છે, ભવાઈ ભજવતા હોય છે. એ લોક છે. એટલે સંશોધન, લોક સાહિત્યના સંશોધન સાથે એમને કશી લેવા દેવા નથી. પણ જે બીજો વર્ગ છે, જેને આપણે શિષ્ટ ભણેલા ગણેલા લોકોનો, વિશ્વવિદ્યાલયોમાં ભણાવનારાઓનો વર્ગ કહીએ છીએ, એને આ સંશોધન સંપાદનમાં રસ છે. એને એની જિજ્ઞાસા વૃત્તિ અથવા કુતૂહલ વૃત્તિ એને આ સંશોધન બાજુ લઈ જાય છે. તો મોટે ભાગે નિષ્ણાતો, બુદ્ધિજીવીઓ, વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો લોક સાહિત્યના સંશોધન બાજુ વળતા હોય છે. જેને લોક કહીએ છીએ એ ક્યારેય આ સંશોધન બાજુ જતો નથી. તો આ પહેલો જે તબક્કો છે એમાં સંશોધકે સામગ્રીનો પરિચય કરવાનો છે, ભેગી કરવાની છે. પણ આ સામગ્રી જ્યારે ભેગી કરવા જઈ રહ્યો છે ત્યારે એણે બે વસ્તુ યાદ રાખવાની છે. એક, પહેલી, એણે તટસ્થતા ચૂકવાની નથી. તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય, એમ્પથી, એ બહુ મહત્વની છે. જો એ ચૂકી જાય તો મેઘાણીએ જેમ ક્યાંક ક્યાંક પાઠ અનુસર્જિત કરી દીધા, અનુસર્જન આવી ગયું અંદર, એવું થાય. એટલે તો આપણે મેઘાણીના તબક્કાને અહોભાવ ભર્યો તબક્કો કહીએ છીએ, મુગ્ધતા ભર્યો તબક્કો કહીએ છીએ. અને ભગવાનદાસ પટેલ, શાંતિભાઈ આચાર્ય વગેરેના તબક્કાને આપણે વૈજ્ઞાનિક તાટસ્થ્ય સાથેનો શાસ્ત્રીય તબક્કો કહીએ છીએ. એનું કારણ જ એ છે. તો સંશોધક તરીકે મને મારા સંશોધન, લોક સાહિત્યના સંશોધનનો ઇતિહાસ પણ ખબર હોવી જોઈએ. એની અંદર કેડી પાડનારાઓ કોણ કોણ છે તે ખબર હોવી જોઈએ. મહત્વનું કામ કોણે કર્યું છે એ ખબર હોવી જોઈએ. અને મહત્વનું કામ કરનારાઓના માધ્યમો કેવા હતા. દાખલા તરીકે મેઘાણીએ જેટલું પણ સંપાદન સંશોધન કર્યું એ બધું જ કલમ અને કાગળથી કર્યું છે. પણ ભગવાનદાસ પટેલ અને શાંતિભાઈ આચાર્ય પાસે રેકોર્ડિંગની વ્યવસ્થા, અને પછી તો ઓડિયો અને પછી વિડીયોની પણ વ્યવસ્થા આવી ગઈ. તો આ વસ્તુ આપણે બિલકુલ યાદ રાખવાની કે આગળના સંશોધનો કેવી રીતે થયા છે. ધારો કે મારે મેઘાણીએ સંપાદિત કરેલા ગીતોને ફરી એકવાર એક કોઈ વર્ગ ગાતો હોય અને એને રેકોર્ડ કરવા છે તો હું કરી શકું. હું એની અંદર કેટલા ઉચ્ચારણના ભેદો રહી ગયા છે, કેટલું શિષ્ટ સંપાદન મેઘાણીએ કર્યું છે એવું સાબિત કરી શકું. પણ મને લોક બોલી આવડતી હોય તો, નહીતર નહીં. એટલે કહેવાનો મતલબ, જો સંશોધક આવું તાટસ્થ્ય ચૂકી જાય તો જે પાઠ આપણને મળશે એ પાઠમાં ઘણા બધા પ્રશ્નો હોવાના. ન તો એણે લોક સાહિત્ય પ્રત્યે મુગ્ધ વલણ રાખવાનું છે, ન એને મુનશી કે નરસિંહરાવ દિવેટિયા જે રીતે નીચલી કોટીનું અથવા તો નિમ્ન કોટીનું, છેલ્લા દરજ્જાના લોકોનું સાહિત્ય કહેતા, એવું પણ માનવાનું નથી. લોક સાહિત્યની પાસે લોક સાહિત્યની અને લોક સંસ્કૃતિની શરતે જ જવાનું છે. શિષ્ટ સાહિત્ય અને શિષ્ટ સંસ્કૃતિની શરતે તમારે જવાનું નથી. આ તમારા માટે પાયાની શરત છે. તો પહેલી અને બીજી વસ્તુ, આજના જે વિવેચનના જે સિદ્ધાંતો છે એને ત્યાં લાગુ પાડવાના નથી. તમે હવે હમણાં હું પછીથી કહેવાની છું, જો એવું કરો, એક બહુ સરસ દાંપત્ય ગીત છે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો. આ એક નિર્દોષ દાંપત્યનો ગીત છે, જ્યાં આગળ પતિ કહેવા માંગે છે કે તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે રહેવાનો છું. રામ તમારા બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો, તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો, હું તમારી સાથે જ રહેવાનો છું. તો આપણે ત્યાં જે શિષ્ટ પ્રેમ હતો, દાંપત્ય પ્રેમ, એને રામ અને સીતાના પ્રતીકથી ગવાયો છે. અને જે ઉલ્લાસ ભર્યો, મસ્તી ભર્યો પ્રેમનો જે છાક હતો
એને જ્યારે ગાવો હોય ત્યારે આપણી સ્ત્રીઓએ એને કૃષ્ણ અને ગોપીના પ્રતીકો લઈને ગાયો. તારો ઘડો તો ગોરી તો ચડે રે નાગર, તું જો મારા ઘર કેરી નાર જો. આ કૃષ્ણ કહી શકે, આવું રામ ન કહી શકે, કારણ કે રામને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. તો લોક સંસ્કૃતિનો જે જાણકાર હોય તે આ ગીતમાં ફૂલ કેરે દડુલીએ છે એની અંદર નિર્દોષ દાંપત્ય પ્રેમ સિવાય બીજું કશું નથી જોવાનું. પણ આપણા વિવેચકોએ એનું ફ્રોઈડની દ્રષ્ટિએ પૃથ્થકરણ કરીને અહીંયા જાતીયતાનું આરોપણ કરેલું છે. આને ઓવર રીડિંગ કહેવાય. તમે કશુંક નથી સમજતા તો મિસ રીડિંગ છે. મેં એટલે જ કહ્યું તમને ત્યાંની બોલી, ત્યાંના રિવાજો આ બધી જ ખબર હોવી જોઈએ. સૌરાષ્ટ્રનું લગ્ન ગીત લેશો તો પહેલા ચાક પૂજા આવે. મારા આજના વિદ્યાર્થીને ચાક એટલે શું તે નથી ખબર. કુંભારનો જે ચાકડો છે એની પૂજા વગર કોઈ લગ્ન વિધિ શરૂ ના થઈ શકે. ઢોલ પૂજા, દલિત સમાજ ઢોલ વગાડતો તો એના વાસમાં જઈ એનું ઢોલ પૂજા ઘરની સ્ત્રીએ, વડીલ સ્ત્રીએ કરવી પડે. જો સમાજ કેમ સમરસ હતો એનું કારણ આ છે. ઢોલ પૂજા વગર, ચાક પૂજા વગર લગ્નની વિધિ શરૂ જ ના થઈ શકે. પણ જો મને આ રિવાજ જ ના ખબર હોય તો સૌરાષ્ટ્રની અંદર લગ્નની અંદર પહેલા ઉકરડી નોતરે, ત્યાંથી લગ્નની વિધિઓ શરૂ થાય. અને જ્યારે કન્યાને લઈને જાન પાછી આવી ગઈ છે ત્યારે હવે ઉકરડી ઉઠાડવામાં આવે. તો બેઉના ગીત હોય, ઉકરડી નોતરવાના અને ઉકરડી ઉઠાડવાના. પણ જો મને આ રિવાજ જ ના ખબર હોય તો મારે સૌરાષ્ટ્રના લગ્ન ગીતો પર કામ કરવું જોઈએ નહીં. કહેવાનો મતલબ એ છે સામગ્રીનો સંચય કરવા નીકળનાર સંશોધક જે તે પ્રદેશના રીત રિવાજોથી, વિધિ વિધાનોથી, બોલીથી સંપૂર્ણપણે પરિચિત હોવો અનિવાર્ય છે. નહીતર એ સામગ્રી જે ભેગી કરશે એમાં જ ગરબડ હશે. તમે એક મહેલ ચણવા જાઓ અને એનો પાયો જ કાચો હોય તો અર્થઘટન સુધીના બધા જ તબક્કા ખોટા હશે. એટલે પહેલો સામગ્રી કેવી રીતે અને કેવી સામગ્રી ભેગી થાય છે બહુ જ મહત્વનું છે. સંશોધકે શુદ્ધ સંશોધન કરવાનું છે અને શુદ્ધ સંશોધન કરવા માટે લોક સાહિત્યની અંદર સામગ્રી સાચી ભેગી થવી એ બહુ જ મહત્વનું છે. અને એટલે લોક સાહિત્યનો પ્રત્યક્ષ પરિચય હોવો અનિવાર્ય છે. હું અનિવાર્ય કહું છું, જરૂરી નથી કહેતી. એના વગર જો એ કરશે તો એ માત્ર કહેવાતું સંશોધન થશે, સંશોધન થશે નહીં. બીજો તબક્કો સંચય. અહીં પણ એટલી જ સજ્જતાની જરૂર છે. સમગ્ર સંશોધન કાર્યનો આધાર સંશોધનકર્તાએ સંચય કેવો કર્યો છે, એની આવડત કેવી છે એના પર એનો આધાર છે. જો અપેક્ષિત સંચય સામગ્રીનો થયો હશે તો જ એના પાયા પર વિશ્લેષણ, સંપાદન અને અર્થઘટનવાળી ઇમારત ટકે, નહીતર ટકે નહીં. આવા સંચય માટે પરિચયનો તબક્કો મહત્વનો છે, કારણ કે જો પરિચય ના હોય તો સાચો સંચય ના થાય. સંશોધનકર્તાની પહેલી જે મૂંઝવણ છે એ સામગ્રીનો સ્ત્રોત, સોર્સ ઓફ ધ કન્ટેન્ટ, સામગ્રીનો સ્ત્રોત શોધવાનો. આના માટે એણે ગામડે ગામડે, નેસડે નેસડે, ડુંગરે ડુંગરે, ગાળીએ ગાળીએ, જંગલે જંગલે ફરવું પડે, ભટકવું પડે. અને આહિર, રાવળ, ચારણ, આદિવાસી આ બધી પ્રજાના જે ઘરડા લોકો છે, જે વૃદ્ધ લોકો છે, એની પાસે બેસીને એમની શરતે, એનો માહિતીદાતા છે, યાદ રાખવાનું છે. અને માહિતીદાતા પ્રત્યે તમને પૂરેપૂરો આદર, સમાદર, નહીતર તમને કશું મળશે નહીં.
તો માહિતીદાતા તમારો રાવળ હશે, ગઢવી હશે, ચારણ હશે, આદિવાસી હશે, અને એમાં પણ એની આગલી પેઢી, કારણ કે અત્યારની પેઢી તો બધું ખોઈ ચૂકેલી છે, એટલે તમારે એની ઘરડા લોકો પાસે જઈ અને આ સામગ્રી ભેગી કરવી પડશે. આ કથક કોઈ એકલ દોકલ માણસ પણ હોઈ શકે, કોઈ સમૂહ પણ હોઈ શકે. એના સુધી સંશોધકે આદર ભાવે નિખાલસતાથી જવાનું છે. પોતે ભણેલ ગણેલ છે ને હાથમાં કેમેરા લઈને આવેલો છે એવા આક્રમક ભાવે જો જશે તો કશું નહીં મળે. આ યાદ રાખવાનું છે. તમારો ભાવ જે છે એ પૂરેપૂરો સમાદર, તમે એના, તમારો એ માહિતીદાતા છે, તમે એના પર આધારિત છો, એ ભાવ તમારી અંદર હોવો જોઈએ, તો જ તમે કરી શકો. સાથે સાથે એક વસ્તુ આપણે મનમાં એ પણ સ્પષ્ટ રાખવાની છે કે હું જે ભેગું કરી રહી છું, ધારો કે હું મેળાના ગીત ભેગા કરી રહી છું, ધારો કે હું લગ્નના ગીત ભેગા કરી રહી છું, ધારો કે હું હોળીના ફાગ ભેગા કરી રહી છું, તો હું એને એવું નહીં કહું કે એક મિનિટ મારી એક કડી રહી ગઈ, ફરી ગાતો. નો, ધીસ ઇઝ નોટ ધ વે. તમે એને ક્યારેય અટકાવી શકો નહીં. તમારે હવે તો રેકોર્ડિંગની વ્યવસ્થા છે, તમે રેકોર્ડિંગ કરો અને ઘરે આવીને નિરાતે એનો પાઠ લખો. કશું રહી ગયું હોય, ન સમજાય, ઉચ્ચારણમાં ના ખબર પડતી હોય તો બીજી વાર જવું પડે અને એની પાસે એ ઉકેલાવવું પડે. પણ એને અટકાવાય નહીં, એની સાથે તોછડાઈથી વર્તાય નહીં. પૂરેપૂરી એકાગ્રતાથી, તલ્લીનતાથી એ જ્યારે ગાઈ રહ્યા છે ત્યારે તમારે એટલી જ એકાગ્રતાથી એને સાંભળવાના છે અને નોંધવાનું છે. એના પ્રત્યે કોઈ અણગમો, માહિતીદાતા ધારો કે બીડી પીતો હોય, દારૂ પીતો હોય, તો અમારું જે ઉન્નત ભ્રુ વલણ છે એ ઉન્નત ભ્રુ વલણ ત્યાં દેખાવું જોઈએ નહીં. મને તો બીડીના ધુમાડાની સામે તો હું બેસી જ ના શકું, તો ભૂલી જાઓ, તો તમે આ સંશોધન સંપાદન કરી શકશો નહીં. તમે માહિતીદાતાની શરતે માહિતી મેળવી શકો, તમારી શરતે નહીં. હવે તો ક્યાંક ક્યાંક પૈસા લેવાતા પણ થયા છે, તો ધારો કે પૈસા માંગે તો પૈસા આપવાની પણ તમારી ફરજ બને. મોટે ભાગે હજુ એવું નથી થતું, પણ ક્યાંક ક્યાંક થાય છે. ધારો કે મારે કુકણા જાતિની થાળી કથા સાંભળવી છે, તો મને ના પાડશે કે સ્ત્રીઓને અમે પ્રવેશ નહીં આપીએ, આ માત્ર પુરુષોની હાજરીમાં, અને એ પાછા અમારા જે પેલા ઝાડ પીછી ફેરવે તે એની હાજરીમાં જ થાય. આ ધાર્મિક વિધિ છે. તો પછી કાં તો મારે જીદ છોડી દેવી પડે, અથવા તો હું એવું વાતાવરણ ઊભું કરું કે ક્યારેક મને એ થાળી કથા સાંભળવા મળે અને હું એનું રેકોર્ડિંગ કરું. એ જે વાજિત્રો વાપરે છે એનો પરિચય મને ન હોય તો મારે એમની પાસેથી એ પરિચય મેળવવો જોઈએ. તો મારી અંદર પૂરેપૂરો નમ્ર ભાવ, આદર, સમાન ભાવ, સન્માનની ભાવના, આ બધું જ હોય તો જ હું આ કરી શકું. શાસ્ત્રીય સમજ હોય મારી, પણ સાથે સાથે રખડવાની ભ્રમણશીલ વૃત્તિ જો ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મારી તૈયારી ન હોય, તો પછી મારે લોક સાહિત્યના સંશોધન સંપાદનનું કામ કરવાનું નહીં. પૂછો ક્યારેક મેઘાણીને, વાંચો ક્યારેક એમણે જે પોતાના અનુભવો લખ્યા છે એ અનુભવો વાંચો, તો આપણને ખબર પડશે કે કેટલા આંટા ફેરા એમણે કરવા. ભગવાનભાઈને પૂછો, ડાયાભાઈ વાઢુને પૂછો, લોક સાહિત્ય એમને એમ સંપાદિત થતું નથી. મોટે ભાગે અત્યાર સુધી આ જે સંચયનું કામ છે એ કાગળ પેનની મદદથી થતું હતું, જે મેઘાણી વગેરેએ કર્યું, દુલેરાય કારાણીએ કર્યું. પણ અને આપણે
કંઈ એવું નથી કહેવાનું કે હવે રેકોર્ડિંગ આવ્યું એટલે વધારે. દુનિયાના જે નોંધપાત્ર સંશોધનો છે એ કાગળ પેનથી જ થયેલા છે લોક સાહિત્યના. કારણ કે ધ્વનિ મુદ્રણ અને દ્રશ્ય મુદ્રણ તો હવે શરૂ થયું, પહેલાં નહોતું. તો એ કંઈ ઉતરતું કામ હતું એવા વેમમાં રહેવાની જરૂર નથી. પણ હા, પ્રાદેશિક બોલીઓ અને વાણીની તરેહના તમામ ઉન્મેષો એમાં નથી નોંધી શકાતા. મેં હમણાં જ કહ્યું કે કાઠિયાવાડની અંદર હાહુ બોલાય, હારું બોલાય, હોળ બોલાય. તમારે પાસે એ જે હ શ્રુતિ છે એના માટેનું કોઈ લિપિ ચિહ્ન નથી. તો તમારે પછી નીચે લખવું પડે પાદ ટીપમાં કે આ હાહુ એ લખી શકાતું નથી. પણ જો એ ધ્વનિ મુદ્રિત હોય તો ધ્વનિ મુદ્રણમાં એ આવી શકે. પણ લિપિમાં જ્યારે તમે પાઠને ઢાળો છો, સંપાદિત કરો છો, ત્યારે તો પાછું એ મર્યાદા નડવાની જ છે. પણ ઉક્તિઓની તરાહ કાકુઓ, લય, ઢાળ આ બધું ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગની અંદર હવે બિલકુલ નોંધી શકાય છે. ભવાઈના વેશ સુધાબેન દેસાઈએ જ્યારે ભેગા કર્યા ત્યારે એમની પાસે આ બધી વ્યવસ્થા નહોતી, અને છતાંય એમણે કલમ કાગળથી કેટલા બધા વેશ આપણને ભેગા કરીને આપ્યા. તો તમારે કથકને તમારે ધ્યાન કેટલું રાખવાનું છે? તમારે જે કથક છે અથવા તો જે ગાયક છે એને વચ્ચે અટકાવવાના નથી. તમે જે નોંધી શકો તે તમારે નોંધવાનું છે. આજે 3 રીતે સંચય થાય છે. 1 કલમ કાગળથી એટલે કે લેખનથી, 2 ઓડિયો રેકોર્ડિંગથી એટલે ધ્વનિ મુદ્રણથી, અને 3 વિડીયો રેકોર્ડિંગથી એટલે દ્રશ્ય મુદ્રણથી. તો ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો દ્વારા આ કથનાત્મક ધ્યેય અને અભિનય સામગ્રીને આંચ ન આવે જરાય એ રીતે હવે સંચિત કરી શકાય છે. ડૉક્ટર શાંતિલાલ આચાર્યએ આ જ રીતે ભીલી બોલીને ધ્વનિ મુદ્રિત કરી પહેલાં, એટલે કે રેકોર્ડેડ કર્યું, અને પછી એ ધ્વનિ મુદ્રિત થયેલી ભીલી બોલીનું ઇન્ટરનેશનલ ફોનેટિક સ્ક્રિપ્ટમાં એમણે રૂપાંતરણ કરી બતાવ્યું, અને પછી એનું સંરચનાવાદી દ્રષ્ટિએ વિશ્લેષણ પણ કરી બતાવ્યું. આવું હવે શક્ય છે. મેઘાણીના સમયે આ શક્ય નહોતું, અને છતાંય મેઘાણીએ કેટલું મોટું કામ કર્યું. એક યુનિવર્સિટી ન કરી શકે એટલું સંપાદનનું કામ મેઘાણી કરી ગયા છે. સુધાબેન દેસાઈએ ઠેર ઠેર અથડાય અને ભવાઈના વેશ ભેગા કર્યા. તો સંશોધક જે કોઈ સામગ્રીનો સંચય કરતો હોય એને લગતી તમામ હકીકતોની એણે ઝીણવટભેર નોંધ કરવી બહુ જ જરૂરી છે. આ રીતે સંચિત કરેલી જે પ્રમાણભૂત સામગ્રી છે એ હવે એના વિશ્લેષણ માટેનો પાયો બને છે. આમાં જેટલી ક્ષતિ એટલી આગળના સંશોધન સંપાદનમાં ક્ષતિ. સંશોધનકારે અન્યના આધારોને જ્યારે ઉપયોગ કરે છે ત્યારે સજાગ અને સભાનપણે ઉપયોગ કરવાના છે, ચકાસવાના છે કે અન્યના આધાર બરાબર છે કે બરાબર નથી એ એણે જોઈ લેવાનું છે. એટલે સંચયના જે 3 પાસા બહુ જ મહત્વના, એ પહેલું જન સમૂહ એટલે તમારો માહિતીદાતા પ્રત્યે સમભાવ અને સમાદર. બીજું સંશોધન ક્ષેત્રે વિદ્યાગત તાટસ્થ્ય અને તાદાત્મ્યતા. અને ત્રીજું સાધન સામગ્રીની ઉપલબ્ધતા. તમે જ્યારે પહોંચ્યા ત્યારે તમે રેકોર્ડિંગ ભૂલી જાઓ, તમે વિડીયો કેમેરા ભૂલી જાઓ, તેવું ન ચાલે. તમે એટલા ચોક્કસ હોવા જોઈએ. તો ત્રીજો તબક્કો છે વિશ્લેષણ. સંશોધકનું ફિલ્ડ વર્ક પૂરું થયું, ક્ષેત્રીય કાર્ય પૂરું થયું. હવે એણે પોતાની જાત સાથે ટેબલ પર બેસવાનું છે, અથવા તો એનો જો કોઈ સહ સંશોધક હોય તો એની સાથે બેસીને જે સામગ્રી સંચિત કરી એનું હવે એણે વર્ગીકરણ કરવાનું છે અને પૃથક્કરણ કરવાનું છે. અહીંયા એણે સંચિત સામગ્રીનું પૃથક્કરણ એટલે એનાલિસિસ કરવાનું છે, અને પછી એમાંથી સંયોજિત પાઠ એટલે સંયોજન કરવાનું છે, સિન્થેસિસ કરવાનું છે. આ વિશ્લેષણ એ જ્યારે કરી રહ્યો છે ત્યારે એણે આટલા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે પહેલો મુદ્દો, પાઠ પરંપરાનું નામ.
કયો પાઠ એ સંપાદિત કરવા ગયો છે, સંશોધિત કરવા ગયો છે? એ વિવાહ ગીત છે, લગ્ન ગીત છે, વ્રત કથા છે, ગરબી છે, મરશિયા છે, કહેવતો કરવા ગયેલો ભેગી ઉખાણાઓ છે, બદલી વાક્યો છે, શું છે? એટલે પહેલાં તો એની પાઠ પરંપરાનું નામ એને ખબર હોવી જોઈએ. બીજું, એ કયા પ્રદેશમાં પ્રચલિત છે? બની શકે કે અમુક પ્રકારના ગીત અમુક પ્રદેશમાં જ પ્રચલિત હોય, તો એ કયા પ્રદેશમાં? ત્રીજું, એણે સંદર્ભ નોંધવાના છે. સામગ્રી જે ભેગી થઈ છે એનો સંદર્ભ નોંધવાનો છે. સંદર્ભ નોંધવાનો એટલે એને શું કરવાનું છે? જો નીચેના પગલાં એને યાદ રાખવાના છે. એક, કૃતિની રજૂઆત કોણ કરે છે? એટલે કોઈ ગઢવીએ કીધી, સ્ત્રીઓના જૂથે રજૂઆત કરી, ભવાયાઓ દ્વારા ભજવાઈ, ગોર મહારાજે કથા કીધી, ગામની છોકરીઓ ગાતી હતી ભેગી થઈને, કોણ? એટલે કૃતિની રજૂઆત કોણ કરે છે? માહિતીદાતા કોણ છે? સંદર્ભમાં બીજું, કૃતિની રજૂઆત ક્યાં કરે છે? ક્યાં? ચોકમાં કરે છે, મંદિરમાં કરે છે, ચોરામાં કરે છે, ચાચર ઘરમાં કરે છે, ક્યાં કરે છે? મેળામાં, હોળીમાં, ક્યાં? પ્રયોગ ક્યારે થાય છે? તમે જ્યારે ઈચ્છો ત્યારે નથી થતા. એટલે આ પ્રયોગ ક્યારે થયો? હોળી હતી, નવરાત્રિ, લગ્ન હતા, સાતમ આઠમ હતી, શું હતું? ક્યારે થાય છે? કૃતિને સાંભળનારા અને ઝીલનારા કોણ છે? એટલે ખાલી સાંભળે છે કે ઝીલે પણ છે જોડે જોડે? કારણ કે આપણને ખબર છે લોક સાહિત્યમાં પાર્ટિસિપેશન હોય છે, તમે એમાં ભાગ લેનારા હો છો, તો ખાલી સાંભળવાવાળા છે કે પછી ઝીલવાવાળા પણ છે? માત્ર ગાય છે કે નૃત્ય પણ કરે છે? માત્ર સાંભળે છે કે હોંકારો પણ આપે છે? આ દરેક વસ્તુની નોંધ સંશોધકે લેખિતમાં લેવી પડે, નોંધી લેવું પડે. મને યાદ રહેશે અને ઘરે જઈને નોંધી લઈશ એવા વહેમમાં રહેવાનું નહીં. ચોથો મુદ્દો, વિશ્લેષણનો પ્રયોજન. શું પ્રયોજન હતું લોક સાહિત્યની જે કૃતિ તમે લેવા ગયા એને? એ માત્ર મનોરંજન માટે હતું? પુણ્ય ઉપાર્જન માટે હતું? એટલે કે વ્રત કથાઓ હશે, ભજનો હશે તો પુણ્ય ઉપાર્જન માટે હશે? પરંપરાગત વિધિ વિધાન હતા? લગ્ન એ પરંપરાગત વિધિ વિધાન છે. પહેલું પહેલું રે મંગળિયું વર્તાય, પહેલે મંગળ ગાયોના દાન દેવાય, તો એ પરંપરાગત વિધિ છે. ઉત્સવ હતો, મેળો હતો, પ્રયોજન શું હતું? પછી પ્રયોજક ભજવનાર કોણ છે? વ્યવસાયી વ્યક્તિ છે, મંડળી છે, એટલે કે ભવાયાઓનું મંડળ આવ્યું છે, કે પછી સ્થાનિક લોકો જ ગરબા ગાઈ રહ્યા છે અથવા તો વેશ ભજવી રહ્યા છે? આ તમારે નોંધવું પડે. આગળ નોંધવું પડે શ્રોતાઓની ભૂમિકા શું હતી? એ શાંતિથી સાંભળે છે, સાથે ગાય છે, હોંકારો આપે છે કે મૂંગા બેઠા છે? શું છે? માધ્યમ શું છે એ પણ નોંધવું પડે. માધ્યમનો એનો અર્થ થાય ગાયન છે, ગીત છે, આખ્યાન છે, વાર્તા છે, સંવાદ છે, નૃત્ય છે, શું છે એ તમારે લખવું પડે. નવનિર્મિતિ કેટલી થાય છે? ભવાઈનો વેશ એકવાર જોયો અને બીજી વાર જુઓ તો ઘણો બધો ફરક હોય. વચ્ચે કેટલા બધા જોડકણા આવી ગયા હોય, કેટલા બધા ટૂચકા પ્રવેશી ગયા હોય. એ નવનિર્મિતિ છે, કશું ઉમેરાયો. તમે ડાયરો સાંભળો, ડાયરાની અંદર કહેવાતી વાર્તાઓ દરેક પળે બદલાતી રહેવાની છે. તો નવનિર્મિતિ તમારે નોંધવી પડે. અને વિષય પૌરાણિક પ્રસંગ છે, ચરિત્રનો વાત છે કોઈની, રામાયણ મહાભારતના પ્રસંગ છે, શું છે વિષય, શું છે એનો? આ બધું વિશ્લેષણ કરતાએ નોંધવું પડે. અને આ રીતે જ્યારે વિશ્લેષણ કરે છે ત્યારે એનું વિશ્લેષણ
લોક દ્રષ્ટિબિંદુ કે શિષ્ટ દ્રષ્ટિબિંદુ એવા વળગણોથી દૂર રહેવું જોઈએ. લેવી સ્ટ્રોસ જેવા વિદ્વાન વિશ્લેષણ માટે રો એન્ડ કુકડ મટીરિયલ, કાચો અને રંધાયેલો માલ, હજુ અહીંયા રો છે, સંપાદન થશે ત્યારે એ પાકો માલ બનશે એવી સંજ્ઞા વાપરે છે. આ કાચી સામગ્રી છે, સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન એ વ્યવસ્થિત બનશે. વિશ્લેષણની અંદર સંશોધક બહુ જ સભાન હોવો જોઈએ. એણે એની સામગ્રી, એની કૃતિની અભિવ્યક્તિ, આ બધું બહુ જ ધ્યાનથી, મેં કહું હમણાં જે સંદર્ભો એ બધા જ સંદર્ભો એને બહુ ધ્યાનથી નોંધવા. જે વસ્તુ સમૂહને નથી દેખાતી, ગાનારાને પણ ન દેખાતી હોય, એ વસ્તુઓ સંશોધકને દેખાવી જોઈએ અને એણે લોકોને દેખાડવી જોઈએ. દાખલા તરીકે કોઈ એક ગીત છે તો એ ગીતનો પ્રકાર કયો છે, એને લયની આ યોજના કેવી છે, એની ધ્રુવ પંક્તિ કેવી છે, એમાં પંક્તિના પુનરાવર્તનો કેવા થાય છે, પ્રાસ, અંત્યપ્રાસ, ઉમેરા, લટકણિયા, એમાં વાર્તા હોય તો એમાં મોટિફ કેવી રીતે આવ્યું છે, વ્રતકથા હતી તો રીત રિવાજ અને સામાજિક સંદર્ભ પ્રદેશ ભેદે એમાં કેટલા ફેરફાર થાય છે, આ બધું એણે નોંધવું પડે. હવે આપણે જુઓ કે આપણી આસપાસ જે સંશોધનો થઈ રહ્યા છે લોક સાહિત્યના, એ કેટલા કાચા અને કેટલા નબળા થઈ રહ્યા છે એ તમે જોઈ શકશો આના પરથી. તો સંશોધકે આ બધું જ તપાસવાનું છે. ભવાઈની રજૂઆત એ જો જોઈ રહ્યો હોય તો ભવાઈની અંદર જે સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક સંદર્ભો આવે છે એની એણે પદ્ધતિપૂર્વક નોંધ લેવાની છે. એક પ્રદેશનું સાહિત્ય બીજા પ્રદેશના સાહિત્ય કરતાં તત્વતઃ મૂળ રીતે ક્યાં જુદું પડે છે, ક્યાં સમાન છે, એનો આલેખ પણ એણે દોરવાનો છે. સંશોધકમાં તુલના બુદ્ધિ અને તુલનાનો વિવેક બેઉ હોવા જોઈએ અને સાથે સાથે સંશય, પ્રશ્નો સતત કરવાના છે. આ ક્યાં ભજવાય છે, કોણ ભજવે છે, શા માટે ભજવે છે, સાંભળનારા કોણ છે, એટલે વોટ, વાય, વેન, વેર, આ જે ડબલ્યુ છે બધા, એ બધા ડબલ્યુ એના મગજમાં સતત જાગતા રહેવા જોઈએ. સમય વિશેની માહિતી પણ સંશોધકે તપાસવાની છે. દાખલા તરીકે કઈ ઋતુમાં એ ગવાય છે એ પણ એણે જોવાનું છે. તો આ જે માહિતી ભેગી થાય છે, પદ્ય વાર્તા કહેનાર, ભવાઈ ભજવનાર, ગીત કથા કહેનાર, આ બધામાં કોઈ એક સૂત્રધાર હશે, બાકીના સાથ આપનારા હશે, જેને આપણે કોરસ કહીએ છીએ. કોઈક માણ વગાડતું હશે, કોઈક થાળી વગાડતું હશે, ક્યારેક વાજા પર ગીત ગવાતું હશે. તો આ બધી કૃતિઓ કઈ રીતે રજૂ થાય છે, અભિવ્યક્તિ કઈ રીતે થાય છે, એની પણ એણે પૂરેપૂરી નોંધ લેવાની છે. આ બધું તૈયાર થાય ત્યાર પછી હવેનો જે તબક્કો છે એ સંપાદનનો તબક્કો છે. હવે એ સંપાદન માટે તૈયાર છે. લોક સાહિત્યના સંશોધનમાં સંપાદન એ ચોથો અને બહુ જ મહત્વનો તબક્કો છે. જો સામગ્રી બરાબર સંચિત થઈ હશે, વિશ્લેષણ યોગ્ય રીતે થયું હશે, તો હવે એ સંપાદન માટે તૈયાર છે. સંપાદકે મૂળભૂત રીતે બે કામ કરવાના છે. એક, મૂળ કૃતિની ભાષા અને એની અભિવ્યક્તિની ચોકસાઈ. અભિવ્યક્તિની ચોકસાઈ એટલે મેં હમણાં કહું કે માણ વગાડાતી હતી, વાજુ હતું, થાળી હતી, શું હતું. અભિવ્યક્તિની ચોકસાઈ, ઝીણવટભરી રીતિને આબેહૂબ એણે વ્યક્ત કરવાની છે. શ્રોતાઓ સુધી બોલચાલના વિવિધ પાઠ પહોંચાડવા માટે આવું કરવું એ અનિવાર્ય છે. બીજું મહત્વનું પગલું, કૃતિની સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક ભૂમિકાનો પરિચય તાર્કિક રીતે એણે પ્રસ્તાવના કે ટિપ્પણમાં આપવો જોઈએ, જેથી કૃતિ પર બીજા ભળતા સંદર્ભોનું કોઈ આરોપણ કરે નહીં. લોક સાહિત્યની કૃતિ એક બાજુથી ભાષા, લિપિ, ઉચ્ચારની દ્રષ્ટિએ પણ એને જોવાની છે, તો બીજી બાજુથી રુચિ, મૂલ્યો અને જીવન, કારણ કે આ જીવનનો લય છે, જીવનના અભિગમની દ્રષ્ટિએ પણ એને તપાસવાની છે. સંપાદકે ભાષાકીય
અને મૂલ્યાત્મક બંને અભિગમ પરત્વે સભાન રહેવાનું છે. શિષ્ટજનો માટે આ સંપાદન થઈ રહ્યું છે, તો એના ટિપ્પણમાં એણે અઘરા શબ્દોના અર્થો આપવાના છે. જો એ કુકણા બોલી હશે, ગામિત હશે, ચૌધરી બોલી હશે, ભીલી બોલી હશે, તો સંપૂર્ણ ગુજરાતી પાઠ એણે અનુવાદિત કરીને આપવાનો રહે છે. જો એવું ન થાય તો એ સંપાદનનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે જે વર્ગ માટે તમે આ કરી રહ્યા છો ભેગું, એ વર્ગ એ સમજવાનો નથી, અને સમજવાનો નથી એટલે એ કૃતિ એના માટે હોવા છતાંય નહીં હોવા બરાબર થઈ જાય છે. તો સંપાદકે પાઠ તૈયાર કરતી વખતે બહુ જ સભાન અને સજાગ રહેવાનું છે. પોતાની પ્રસ્તાવનામાં એણે આ બધી જ વિગતો આપવાની છે. એ કૃતિની જે જીવન પદ્ધતિ હશે, ત્યાંના લોકોના જે મૂલ્યો હશે, એ તમામ નોંધ એણે કાં તો પાદટીપમાં અને કાં તો પ્રસ્તાવનામાં નોંધવી પડે. આ પાઠ હવે તૈયાર છે, અને હવે સંશોધક માટે છેલ્લો તબક્કો રહ્યો એ છે અર્થઘટન, ઇન્ટરપ્રિટેશન. સંપાદકની સાચી કસોટી આ અંતિમ તબક્કામાં થાય છે. કાચા માલ જેવી સામગ્રીમાં જો કોઈ ભળતો પાઠ સંપાદિત થાય તો અર્થઘટન પણ ખોટું થાય. એટલે લોક સાહિત્યની કૃતિનું સંશોધક કઈ રીતે અર્થઘટન કરે છે, એ પ્રમાણે એ સત્યથી દૂર જાય છે કે નજીક જાય છે એ નક્કી થશે. આ અર્થઘટન માત્ર લોક સાહિત્યના સ્તરે કે માત્ર શિષ્ટ સાહિત્યના સ્તરે એવું નહીં. એણે લોક સંસ્કૃતિનો ભોગ લઈને અર્થઘટન કરવાનું નથી. અર્થઘટન વખતે સામગ્રીનો સમગ્ર સંદર્ભ એને અવલોકવાની અને મૂલવવાની સંશોધકની કોઠાસૂઝ, એની બહુશ્રુતતા, સંશોધકની વસ્તુલક્ષિતા, એ બધા સરખો ભાગ ભજવે. મોટે ભાગે અર્થઘટન શિષ્ટ સમાજ માટે થતું હોય છે. આથી લોક સમાજની સંરચનાઓનો સંદર્ભ આ અર્થઘટન દ્વારા વ્યક્ત થવો જરૂરી છે. લોક દ્રષ્ટિએ જે દેખાય તે જોવાની કોઠાસૂઝ, જાગરૂકતા અને પોતાની દ્રષ્ટિએ જે દેખાય તે પરત્વે તાટસ્થ્ય, વિવેક, વસ્તુલક્ષિતા, આ બધું અર્થઘટનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. વિવેચનની બદલાતી જતી વિભાવનાઓ દ્વારા જો આ કરીશું તો મેં કહ્યું પ્રમાણે ઓવર રીડિંગના પ્રશ્નો ઊભા થાય, અને આપણે ત્યાં થયેલા છે. અથવા મિસરીડિંગના પ્રશ્નો, તમને સમજાયું જ નહીં પાઠ, એવું પણ થઈ શકે. એટલે અર્થઘટન કૃતિના અનેક કેન્દ્રોની તપાસ કરી કૃતિની સમજ માટે એક ભૂમિકા ઊભી કરે છે, જેના દ્વારા ભાવક મૂળ કૃતિ સામે જઈ પહોંચે છે. એટલે લોક સાહિત્યનું સંશોધન સંપાદન આમ જુઓ તો પરિચયથી લઈને અર્થઘટન સુધીની યાત્રા છે. એમાં સતત સાવધ રહી સંવેદનશીલતાથી આગળ વધવાનું છે. આ તબક્કાઓને લક્ષ્મણ રેખા, વ્યાવર્તક રેખાથી અલગ કરી શકાતા નથી. આ પાંચે તબક્કાઓનો સંવાદ સ્થપાય, અને એની સાથે સાથે જો આ જરૂરી છે, ઇતિહાસ, સૌંદર્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર એ સમાંતરે ચાલવાના છે. એનું જ્ઞાન સંશોધકમાં હોવું જરૂરી છે, અને એ હોય તો જ આ બધાના સાયુજ્યમાંથી જ એક સાચું લોક સાહિત્યનું સંશોધન આપણી સામે આવશે. નહીંતર મેં કહ્યું એ પ્રમાણે એવા ભળતા પાઠ આવે છે. ઘણી બધી વાર હું સંશોધકોને કહું છું કે તમે એક જ પ્રદેશમાં ગામિત લોકો પણ રહે છે, ચૌધરી પણ રહે છે, વસાવા પણ રહે છે. આ લોકોની બોલીઓ જુદી છે, રીત રિવાજ જુદા છે, પણ એમના ગીતો એક થઈ જાય છે ખરા. આ તપાસવાની આપણી જવાબદારી છે. એમની વાર્તાઓમાં કેટલું સરખાપણું છે, આ તપાસવાની આપણી જવાબદારી છે, સંશોધકની જવાબદારી છે. એટલે લોક સાહિત્ય બોડી બામણીનું ખેતર નથી. જેને કશું નહીં આવડતું હોય એ બધા લોક સાહિત્યના સંશોધન સંપાદનમાં ચાલશે, એવી જે એક માન્યતા આજે જેમ તુલનાત્મક સાહિત્યની આપણે અવદશા કરી છે, એમ લોક સાહિત્યની પણ આપણે પૂરેપૂરી અવદશા કરી રહ્યા છીએ. મહેરબાની કરીને પૂરેપૂરી સજ્જતા સાથે સંશોધન સંપાદનની બધી જ સમસ્યાઓથી જો તમે અવગત હો, લોક સાહિત્યના જે તે પ્રદેશ, જે તે બોલીથી તમે પૂરેપૂરા પરિચિત હો, તો તમને
લોક સાહિત્યના સંશોધન સંપાદન માટે મારી શુભેચ્છાઓ.